નમસ્કાર મિત્રો, આપણે ગયા લેક્ચરની અંદર તાજનગરનું જે લેસન છે એના વિશે આપણે ટ્રેક્સ ટુ તાજનગર એના વિશે માહિતી મેળવી હતી. આજે આપણે પહેલા જ લેસનની અંદર જે બીજું સબ યુનિટ આવે છે એ છે સીતાપુર્સ લાઇટ. સીતાપુર. વિચાર કરો મિત્રો કે આજના જમાનામાં આજે આપણે આટલા બધા ટેકનોલોજીકલ એડવાન્સ છીએ કે આ જમાનાની અંદર માની લો હું તમને એમ કહું કે તમારે લાઇટ વગર રહેવાનું છે. કેન ઇટ બી પોસિબલ? શું એ શક્ય છે કે આપણે લાઇટ વગર આપણું જીવન જે છે ઇમેજિન કરીએ? હા, આપણે ત્યાં ફોર એન એક્ઝામ્પલ કે PGVCL દ્વારા અથવા તો જે ઇલેક્ટ્રિસિટી કંપની છે એના દ્વારા અમુક સમય પૂરતો કોઈ દિવસ કાપ મૂકવામાં આવે છે તો પણ આપણે એનાથી રેસ્ટલેસ, બેચેન થઈ જઈએ છીએ, આપણને ગમતું નથી. બરોબર? તો આવા સમયે વિચાર કરો જોઈએ કે તમારી પાસે સાવ ઇલેક્ટ્રિસિટી હોય જ નહીં, અથવા તો તમે જે જગ્યાએ રહો છો ત્યાં ગવર્મેન્ટ, સરકાર જે છે ઇલેક્ટ્રિસિટી પહોંચાડી જ નથી શકતી, તો તમે કઈ રીતે રહેશો? અને એવું જ એક ગામડાની આજે આપણે વાત કરવાની છે, એ છે ઉત્તર પ્રદેશની અંદર. ઉત્તર પ્રદેશની અંદર સીતાપુર કરીને. તમને એવું થશે કે સાહેબ આજના જમાનામાં એવું શક્ય છે કે કોઈ ગામડામાં લાઇટ ના હોય? તો કે હા, આજે યુપી, બિહાર ને એ સાઈડ ઘણા બધા ગામડાઓ એવા છે કે જ્યાં લાઇટ જે છે એ છે જ નહીં, એ લોકોએ લાઇટ જોઈ જ નથી હજી સુધી. તો એ જે સીતાપુર ગામ છે એની આજે આપણે વાત કરવાની છે કે કઈ રીતે એમનો જે ઇલેક્ટ્રિસિટી એટલે કે વીજળીનો પ્રોબ્લેમ જે છે એ કઈ રીતે સોલ્વ કરવામાં આવ્યો હતો. બરોબર? તો એની આપણે એક બ્રીફ ઇન્ફોર્મેશન સ્ટોરીની મેળવીએ તો કે સીતાપુર ગામ જે છે એની અંદર વીજળી જે છે એ ઇલેક્ટ્રિસિટી જે છે એ હતી જ નહીં. એટલે થયું શું? તો કે આ ગામની અંદર એક કંપની છે મેરાગાંવ પાવર, જેને આપણે શોર્ટ ફોર્મમાં ઓળખશું MGP. જો અહીંયા એનું નામ પણ લખેલું છે મેરાગાંવ પાવર, જેને આપણે શોર્ટ ફોર્મમાં શું કહેવાનું છે તો કે MGP. આ કંપની જે છે એને પોતે સોલાર પેનલનો ઉપયોગ કરેલો છે, કારણ કે થાંભલા દ્વારા ત્યાં ઇલેક્ટ્રિસિટી પહોંચાડવી અશક્ય હતી સરકાર દ્વારા. એટલે મેરાગાંવ પાવરે શું કર્યું છે તો કે ગામની અંદર સોલાર પેનલ જે છે એ ફિટ કરી છે, અને આ સોલાર પેનલ જે છે એના દ્વારા એ શું કરે છે તો કે વીજળી જે છે એ પહોંચાડે છે દરેક આ ગામની અંદર. ગામના એક પછી એક જે બધા ઘર છે, બરોબર, એ ઘરોની અંદર આ વીજળી જે છે એ પહોંચાડે છે. સોલાર પેનલ જે છે એ સૂર્ય ઉર્જા દ્વારા વીજળી મેળવી અને એના દ્વારા લોકો જે છે પોતાના ઘરની લાઇટ્સ જે છે એ ચલાવે છે. હા, પણ આ એક બહુ લિમિટેડ છે. લિમિટેડ કઈ રીતે? તો કે એ લોકો જે છે આની અંદર એક કે બે જેટલા બલ્બ જલાવી શકે છે અને પોતાના મોબાઈલ ફોન જે છે એ ચાર્જિંગ કરી શકે છે. એટલો જ પાવર જે છે એમને દિવસનો મળતો હોય છે સૂર્ય ઉર્જા દ્વારા. પરંતુ એ ઇનફ છે. દિવસ દરમિયાન તો લાઇટ્સની કોઈ જરૂર હોતી નથી. કેમ? કારણ કે દિવસ દરમિયાન તો સૂર્યપ્રકાશ હોય છે, પરંતુ રાત્રિના સમયે જે ખાસ કરીને ઘરના સભ્યો હોય એને લાઇટની જરૂર પડતી હોય તો એવા સમયે આ મેરાગાંવ પાવર જે છે એને આ જે ઇન્સ્ટોલેશન કરેલું છે એના દ્વારા ખૂબ જ રાહત જે છે એ થઈ છે. એટલે કે ખરેખર આ એક અગેન્સ્ટ ધી ઓડ્સ કહેવાય, એટલે કે વિકટ પરિસ્થિતિ છે એનો સામનો કરેલો છે લોકોએ, કે આજના જમાનામાં પણ એ લોકો લાઇટ વગર રહે છે. વિચાર કરો જોઈએ કે આપણે બધા તો અત્યારે મોબાઈલ દ્વારા અને ટેકનોલોજીનો ઉપયોગ કરીને ભણીએ છીએ, પણ ત્યાંના બાળકો કઈ રીતે ભણતા હશે? દિવસ દરમિયાન ઠીક છે, પણ રાત્રિને એમને કંઈ વાંચવું હોય તો એ કઈ રીતે વાંચતા હશે? તો આવા બધા પ્રોબ્લેમનું સોલ્યુશન્સ લઈ અને મેરાગાંવ પાવર જે છે એને સરસ મજાનું એક ઇન્સ્ટોલેશન જે છે કરેલું છે. એના માટે એ લોકો ચાર્જિસ પણ લે છે. એવું નથી કે ફ્રી ઓફ કોસ્ટ આપતા, કારણ કે ફ્રીમાં કોઈ વસ્તુ આપે તો એની વેલ્યુ ન હોય, એટલે એના માટે ચાર્જિસ લે છે. પણ એ કેટલા ચાર્જિસ લે છે તો કે બહુ નોમિનલ, જે ગામડાના દરેક લોકોને પોસાય તેવા ચાર્જિસ લે છે. કેટલા ચાર્જિસ લે છે, શું લે છે, એ આપણે આગળ લેસનમાં જોઈએ. તો સૌથી પહેલા વહેલું તો તમને એ જ કહ્યું કે આ સીતાપુર, પહેલો જ પ્રશ્ન એવો પૂછે કે સીતાપુર ક્યાં આવેલું છે? તો કે સીતાપુર જે છે એ ઉત્તર પ્રદેશની અંદર આવેલું છે. બરોબર? એટલે પહેલું જ તમને એવો પ્રશ્ન પૂછી શકે કે સીતાપુર કઈ જગ્યાએ આવેલું છે? તો કે સીતાપુર જે છે ઉત્તર પ્રદેશમાં આવેલું છે. ગઈકાલે આપણે જોયું હતું તાજનગર. તાજનગર જે છે એ કયા રાજ્યની અંદર આવેલું છે? તો કે હરિયાણા રાજ્યની અંદર આવેલું છે. બરોબર? સીતાપુર કયા રાજ્યની અંદર આવેલું છે? તો કે સીતાપુર જે છે એ ઉત્તર પ્રદેશમાં આવેલું છે.
તો આપણે જોઈએ હવે શું કહે છે આપણને, તો કે ઇન રૂરલ ઉત્તર પ્રદેશ, રૂરલ, બરોબર. આ શબ્દ બોલવામાં ઘણા બધા વિદ્યાર્થીઓને પ્રોબ્લેમ થતો હોય છે, એને બોલાય છે રૂરલ, અને રૂરલનો મતલબ થાય છે ગ્રામ્ય, શહેરી નહીં પણ ગ્રામ્ય ઉત્તર પ્રદેશની અંદર ઓવર 60%, ઓવર એટલે વધારે, 60% એટલે 60% પણ વધારે ઓફ હાઉસહોલ્ડ, હાઉસહોલ્ડ એટલે ઘરો, હાઉસહોલ્ડનો મતલબ શું થશે, ઘર, બરોબર, ઘરો, મકાનો, રહેણાંકો. હાઉસહોલ્ડ એટલે બીજો તમે શબ્દ એને કહી શકો છો રહેણાંકો. કે આ ઉત્તર પ્રદેશના સીતાપુર જિલ્લાના 60%થી પણ વધારે લોકો આર વિધાઉટ પાવર, પાવર એટલે કે ઇલેક્ટ્રિસિટી, વીજળી વગર જીવે છે. વિધાઉટ, વિધાઉટ એટલે વગર, વિધાઉટનો મતલબ શું થશે, વગર. કે એ લોકો આજે હાલની તારીખે પણ એ વીજળી વગર જીવી રહ્યા છે. સીતાપુર ડિસ્ટ્રિક્ટ, હવે પહેલી એક વસ્તુ એ પણ યાદ રાખવાની છે કે સીતાપુર જે છે એ જિલ્લાનું નામ છે, જેમ આપણે જુનાગઢ જે છે એ જિલ્લો છે, બરોબર, અને એના અલગ અલગ ગામડા છે. એવી રીતે સીતાપુર એક જિલ્લો છે ને એના અલગ અલગ ગામડા હોય. તો સીતાપુર ડિસ્ટ્રિક્ટ ઇઝ વન સચ પ્લેસ. સચ એનો મતલબ થશે આવું. સચનો મતલબ શું થાય છે, આવું. આવું એટલે આવવું નહીં, પણ આપણે નથી કહેતા કે ભાઈ આવું જ બાઇક મારે પડોશમાં છે, અથવા તો આવી જ પેન મારી પાસે છે. તો એને અંગ્રેજીમાં આપણે સચ દ્વારા દર્શાવીએ છીએ. તો સીતાપુર ડિસ્ટ્રિક્ટ ઇઝ વન સચ પ્લેસ. પ્લેસ એટલે સ્થળ. સીતાપુર ડિસ્ટ્રિક્ટ એક એવું સ્થળ છે વિથ નો પાવર, કે જ્યાં ઇલેક્ટ્રિસિટી નથી. એટલે આપણને પહેલા બે વાક્યમાંથી બે વસ્તુ જાણવા મળી કે સીતાપુર જે છે એ કયા રાજ્યમાં આવેલું છે, તો કે સીતાપુર ઉત્તર પ્રદેશ રાજ્યમાં આવેલું છે. સીતાપુર શું છે, ડિસ્ટ્રિક્ટ છે, વિલેજ છે, સિટી છે, બરોબર, કે તાલુકો છે. તો કે સીતાપુર શું છે, તો કે ડિસ્ટ્રિક્ટ છે, જિલ્લાનું નામ છે. અને આ સીતાપુર જિલ્લાના કેટલા ટકા લોકો જે છે એની પાસે પાવર નથી, ઇલેક્ટ્રિસિટી નથી, તો કે 60%થી પણ વધારે લોકો પાસે ઇલેક્ટ્રિસિટી, વીજળી નથી. A small social enterprise. Small એટલે નાનું, social એટલે સામાજિક. સોશિયલનો મતલબ શું થશે, સામાજિક. એન્ટરપ્રાઇઝ નો મતલબ થશે સાહસ, બરોબર, અથવા તો પેઢી. વેપાર માટેની કોઈ જે સંસ્થા હોય, પેઢી હોય, એને આપણે શું કહીએ છીએ, એન્ટરપ્રાઇઝ કહીએ છીએ. A small social enterprise, એક નાનકડી પેઢી જે છે, કોલ્ડ મેરા ગાંવ પાવર, જેનો મતલબ શું થાય છે, MGP. એનું શોર્ટ ફોર્મ એક્ઝામની અંદર તમને શોર્ટ ફોર્મ એ પૂછી શકે છે, પ્રશ્ન એવો પૂછી શકે કે મેરા ગાંવ પાવરનું શોર્ટ ફોર્મ શું છે, અથવા તો MGP નું ફૂલ ફોર્મ શું છે. તો આપણને ખબર હોવી જોઈએ કે MGP નું ફૂલ ફોર્મ શું છે, મેરા ગાંવ પાવર. કે એક નાનકડી એવી સંસ્થા છે જે ગામડામાં વર્ક કરે છે, અલગ અલગ ગામડાઓમાં વર્ક કરે છે, જેનું નામ છે, શું નામ છે, મેરા ગાંવ પાવર, બરોબર. ઇઝ ટ્રાઇંગ, એ પ્રયત્ન કરી રહ્યા છે, ટ્રાય એટલે પ્રયત્ન કરવો, પ્રયત્ન કરી રહ્યા છે ટુ ચેન્જ થિંગ્સ. એનો મતલબ કે એ વસ્તુઓ બદલવા માટે. એટલે કે જે લોકો પાસે સીતાપુર જિલ્લાના 60%થી પણ વધારે લોકો પાસે ઇલેક્ટ્રિસિટી નથી, તો એમનું જે રોજબરોજનું જીવન છે એ બદલવા માટે એ લોકો પ્રયત્ન કરી રહ્યા છે. કેવી રીતે, તો કે આ લોકો જે છે સોલાર પેનલ ફિટ કરી અને પછી એ લોકોનું જીવન જે છે આખું બદલાવશે. કારણ કે એ લોકોને નો પાવરમાંથી પાવર તરફ લઈ જશે, એટલે કે વીજળી નથી ત્યાંથી એ લોકોને વીજળી પહોંચાડશે. તો એવી રીતે એ કહે છે કે ઇઝ ટ્રાઇંગ ટુ ચેન્જ થિંગ્સ, એ લોકોનું જીવન બદલાવવા માટે આ સંસ્થા જે છે પ્રયત્ન કરી રહ્યા છે. કદાચ તમને એવો પ્રશ્ન પૂછે કે MGP શું કાર્ય કરી રહી છે, તો કે MGP ઇઝ ટ્રાઇંગ ટુ ચેન્જ થિંગ્સ, અથવા તો ટુ હેલ્પ પીપલ, લોકોની મદદ કરવા માંગે છે. They are putting એટલે મૂકવું, put એટલે મૂકવું, એનું ing ફોર્મ છે. They are putting 2 solar panels. સોલાર એટલે સૌર, સૂર્યથી ચાલતી, પેનલ્સ. આપણે અત્યારે તમે જોયું હશે ઘણા બધા લોકોના ઘર ઉપર તમે સૌર
સોલાર પ્લાન્ટ જે છે એ જોયેલા હશે, એટલે કે એક આમ તકતી જેવું હોય, બરોબર, એક કાચની તકતી હોય અને એ સેટ કરેલી હોય ધાબા ઉપર. ઘણા બધા લોકોના ધાબા ઉપર અત્યારે એ લોકો આજે સોલાર પેનલ જે છે એ ફિટ કરતા હોય છે. પેનલ એટલે આખી એવી એક રચના કે સૌર ઉર્જાની જે આખી રચના આવે છે એટ અ ટાઈમ, કે કોઈ પણ જગ્યાએ એને ફોર એન એક્ઝામ્પલ કે મારા ઘરની અંદર વીજળી જોતી હોય, હું સીતાપુર ડિસ્ટ્રિક્ટની અંદર રહેતો હોય અને મારા ઘરની અંદર જ વીજળી જોઈએ છે, તો મારા ઘર ઉપર એ લોકો 2 સોલાર પેનલ જે છે એટલે કે આવી 2 તકતીઓ જે છે એ ફિટ કરશે. ઇન જસ્ટ ઓવર અ યર, એક જ વર્ષની અંદર આ લોકોએ શું કર્યું છે તો કે MGP હેઝ કનેક્ટેડ, એક જ વર્ષની અંદર, જો આ પ્રશ્ન જે છે એ ખાસ યાદ રાખજો, પ્રશ્નમાં પૂછાય છે કે MGP જે છે એને કનેક્ટ કર્યા છે, એટલે કે જોડેલા છે. કેટલા લોકોને જોડેલા છે તો કે મોર ધેન 3500 કસ્ટમર્સ, 3500 થી પણ વધારે કસ્ટમર્સ જે છે એને મેળવેલા છે ટુ સોલાર પાવર મિની ગ્રીડ્સ એટ અ વિલેજ લેવલ. મિની ગ્રીડ્સ એટલે નાનકડા પાયે, કે નાનકડા પાયે સોલાર ગ્રીડ્સ જે છે એ દરેકના ઘર ઉપર એવી ફિટ કરેલી છે. અને આ લોકોએ એક જ વર્ષની અંદર કેટલા કસ્ટમર્સ ભેગા કર્યા છે? 3500 કસ્ટમર્સ, ગ્રાહકો જે છે એ ભેગા કર્યા છે. એટલે કે ગામડાના 3500 લોકોએ આ સુવિધાનો લાભ લીધેલો છે, બરોબર. એટલે હવે તમને કદાચ પ્રશ્ન એવો પૂછાય, બરોબર. સૌથી પહેલા આપણે આમાંથી કેવા પ્રશ્ન નીકળી શકે છે? તો પહેલો પ્રશ્ન એવો નીકળે કે સીતાપુર ડિસ્ટ્રિક્ટ ક્યાં છે, અથવા તો સીતાપુર ક્યાં આવેલું છે? તો કે ઉત્તર પ્રદેશમાં. સીતાપુર શું છે? તો કે જિલ્લો છે, બરોબર. પછી સીતાપુર જિલ્લાના કેટલા ટકા લોકો જે છે એને વીજળી નથી મળતી? તો કે 60%, બરોબર. કેટલા ટકા લોકોને વીજળી નથી મળતી? 60% ને વીજળી મળતી નથી. પછી તો કે કઈ સંસ્થા દ્વારા આ લોકોને વીજળી જે છે પહોંચાડવામાં આવી? તો કે MGP નું પૂરું નામ શું છે? તો કે મેરાગાંવ પાવર. પછી આપણને કહે છે કે આ મેરાગાંવ પાવર જે છે લોકોને કઈ રીતે મદદ કરે છે? તો કે એ વસ્તુઓ બદલાવીને એમના સુધી લાઇટ પહોંચાડીને. કેવી રીતે લાઇટ પહોંચાડે છે? તો કે દરેક ઘરની અંદર કેટલી સોલાર પેનલ ફિટ કરે છે? 2 સોલાર પેનલ. બીજું કે MGP ની સિદ્ધિ શું છે? તમને આવું પૂછે કે વોટ ઇઝ ધી અચીવમેન્ટ ઓફ MGP, અથવા તો વોટ ઇઝ ધી સક્સેસ ઓફ MGP. MGP ની સક્સેસ શું છે? ડાયરેક્ટ પ્રશ્ન ન પૂછે, પણ આવો ઇનડાયરેક્ટ તમને પ્રશ્ન પૂછી લે કે MGP ને કઈ સિદ્ધિ મેળવેલી છે? વોટ અચીવમેન્ટ હેઝ બીન secured by MGP, અથવા તો what is the success rate of MGP over a year, કે એક વર્ષની અંદર એને કેટલી સક્સેસ મેળવી? તો આપણે કહી શકીએ કે in just over a year એને 3500 થી પણ વધારે કસ્ટમર્સ જે છે એ ભેગા કરી અને એમના ઘર ઉપર આવી સોલાર પેનલ જે છે એ ફિટ કરેલી છે. બીજા પેરેગ્રાફમાં આપણને કહે છે કે વિલેજ બાય વિલેજ. હવે સીતાપુર આપણને કીધું કે એક જિલ્લો છે, તો એ સીતાપુર જિલ્લામાં કઈ એક ગામ તો નહીં આવેલું હોય, અલગ અલગ ઘણા બધા ગામ આવેલા હશે. અને અહીંયા જે વસ્તીની વાત થાય છે, આખા સીતાપુર જિલ્લાની વસ્તીની વાત થાય છે. એટલે કે વિલેજ બાય વિલેજ, એટલે કે એક પછી એક ગામડાઓ છે સીતાપુર જિલ્લાના. એમાં MGP ઇઝ બિલ્ડિંગ એટલે કે બાંધી રહી છે, બનાવી રહી છે a network. હવે નેટવર્ક એટલે આમ એનું સિમ્પલ ગુજરાતી થાય છે કે આખી ઝાડ, પણ આપણે અહીંયા એવો મીનિંગ નથી લેવાનો. નેટવર્ક એટલે કે એવા એ લોકોના સંપર્ક કરી રહી છે ઓફ લો કોસ્ટ સોલાર મિની ગ્રીડ્સ, કે જેના ઘર ઉપર આવા લો કોસ્ટ એટલે નીચી કિંમત વાળા. કોસ્ટ નો મતલબ શું થશે? કિંમત. લો એટલે નીચું, ઓછી અને કોસ્ટ એટલે કિંમત, કે ઓછી કિંમત વાળા સોલાર માઇક્રોગ્રીડ્સ, આવી સોલારની જે પેનલ્સ છે એ ફિટ કરે છે. એટલે કે MGP, હવે આગળ જ આપણને કીધું ને કે એક વર્ષની અંદર 3500 લોકો એના કસ્ટમર બની ગયા છે. તો MGP એ શું કર્યું છે? તો કે એ લોકોએ ધીમે ધીમે કરતા આખું એક એવું નેટવર્ક બાંધેલું છે, બરોબર. એટલે કે કસ્ટમર્સ જે છે એના બાંધેલા છે. કેવી રીતે? તો કે એ બહુ ઓછા ભાવે આવી ઇલેક્ટ્રિસિટી જે છે એ પ્રોવાઈડ કરે છે, એટલે કે પૂરી પાડે છે. that provide 2 LED lights. હવે આ લોકો આપણને કહે છે કે ઓછા ભાવે વીજળી પૂરી પાડે છે, તો એની અંદર એ લોકો શું ફેસિલિટી આપે છે?
તો જો આપણને અહીંયા કીધું કે એ લોકો શું શું ફેસિલિટી આપે છે, તો કે 2 LED લાઇટ્સ, આપણા ઘરમાં જે LED બલ્બ હોય છે ને એવા 2 LED બલ્બ આપે છે. જ્યારે તમે ફિટ કરાવો આ સોલાર પેનલ, એટલે સોલાર પેનલ ફિટ કરી જાય એટલે એ લોકો જ તમને આપે છે. તમારે 1 રૂપિયાનો ખર્ચો નથી કરવાનો, એ લોકો જ તમને આવીને MGP વાળા જ તમને શું આપે છે, તો કે 2 LED બલ્બ આપે છે, બરોબર. એન્ડ અ મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ, અને એક મોબાઈલ ચાર્જ કરવા માટેનો પોઈન્ટ આપે છે. એનો મતલબ શું થયો છે કે આપણે તમને એવું પૂછે કે સોલાર માઇક્રો પેનલ MGP કઈ વસ્તુઓ ગ્રાહકોને આપી રહી છે, તો કે 2 LED બલ્બ્સ અથવા તો 2 LED લાઇટ્સ અને મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ. હવે કારણ કે આ સોલાર માઇક્રો પેનલ જે છે એ મિની, અહીંયા આગળ જ ઉપયોગ કરેલો છે, માઇક્રોગ્રિડ્સ છે, બરોબર. આ માઇક્રોગ્રિડ્સને કારણે શું થાય છે, તો કે માઇક્રોગ્રિડ્સ એટલે કે ઓછી માત્રામાં એ પાવર જે છે એ જનરેટ ઉત્પાદન કરતી હોય છે, અને એટલા માટે માઇક્રોગ્રિડ્સ નાની હોવાને કારણે એ કેટલું વર્કઆઉટ કરી શકે છે, તો કે 2 LED બલ્બ જલાવી શકે છે અને એક મોબાઈલ જે છે એ તમારો ચાર્જ થાય. To all paying household at a cost of 25 rupees per week. બરોબર. હાઉસહોલ્ડ એટલે આપણે આગળ જ જોયું રહેણાંક, પેઇંગ એટલે ચૂકવતા, કે આટલી સુવિધા એ દરેક બિલ ચૂકવતા લોકોને પૂરી પાડે છે. પણ આ બિલ કેટલું, તો કે 25 રૂપીસ પર વીક, 25 રૂપિયા દર અઠવાડિયે. એટલે મહિનાનું તમે બિલ ગણો તો કેટલું થાય, તો કે 100 રૂપિયા. આપણે ત્યાં અત્યારે મેન્ટાલિટી એવી છે કે 2 મહિને લાઇટ બિલ આવે છે, તો 2 મહિનાનું ભેગું ગણો તો કેટલું થાય, 200 રૂપિયા બિલ થાય, બરોબર. એટલે તમારે અહીંયા યાદ રાખવાનું છે કઈ રીતે, તો કે આ બિલ જે છે LED બલ્બનું, તમને કદાચ પ્રશ્ન એવો પૂછી લે કે 2 LED બલ્બ અને મોબાઈલ પોઈન્ટ ચાર્જિંગ કરે તો MGP કેટલા રૂપિયા લે છે, તો કે 25 રૂપિયા. પણ ક્યારે, મહિનાના. તમને એવો પ્રશ્ન પૂછી લે કે 25 રૂપિયા જે છે એ ચાર્જ ક્યારે લેવામાં આવે છે, પર વીક, પર મંથ, પર 2 મંથ અથવા તો હાફ યરલી, 6 મહિને. તો શું આવશે, પર વીક, દર અઠવાડિયે 25 રૂપિયા. દર અઠવાડિયે આપણે કેમ ત્યાં 2 મહિને ઓલો લાઇટ બિલ વાળો આવે છે ને બિલ આપીને જતા રહે છે, એવી રીતે અહીંયા દર અઠવાડિયે આ લોકોને 25 રૂપિયા જે છે એ ચૂકવવા પડે છે. શેના માટેના, શું ફેસિલિટી આપવામાં આવે છે 25 રૂપિયામાં, તો કે 2 LED બલ્બ, લાઇટ્સ અને મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ. અને કોણ આપે છે આ, તો કે MGP. કેવી રીતે, તો કે સોલાર માઇક્રોગ્રિડ્સ ઘર ઉપર ફિટ કરીને. એટલે કે એક પ્રકારનું એ ભાડું થયું. બાકી તમે સોલાર માઇક્રોગ્રિડ્સ ફિટ કરાવવા જાઓ તો એના ઘણા બધા પૈસા થાય છે, પણ આ લોકો એ પૈસા ચાર્જ નથી કરતા, એની જગ્યાએ ભાડું જે છે એ ચાર્જ કરે છે. અને એમને ઉત્તર પ્રદેશ સરકારની ગવર્મેન્ટ સાથે, સરકાર સાથે આ લોકોએ MGP વાળાએ પોતે એને મેમોરેન્ડમ એટલે કે એક કોન્ટ્રાક્ટ જે છે એ પણ સાઇન કરેલો છે. એટલે કે એમને જે સબસિડી જે છે એ આ લોકોને ક્યાંથી મળે છે, સરકાર દ્વારા મળે છે. બીજું, ધેટ ઇઝ ચીપર. ચીપરનો મતલબ થાય છે સસ્તું. ચીપરનો મતલબ શું થશે, સસ્તું. કે ધેટ ઇઝ ચીપર ધેન કેરોસીન. કે કેરોસીન કરતા પણ એ શું છે, તો કે સસ્તું પડે છે. કારણ કે હવે તમે વિચાર કરો, જૂના જમાનામાં તમારા ઘરે લાઇટ જાય તો આપણે તરત જ દીવા ચાલુ કરીએ છીએ. અત્યારે તો મીણબત્તી ને એવું બધું આપણે કરીએ છીએ, પણ જૂના જમાનામાં કેવી રીતે લોકો જે છે એ જ્યારે લાઇટ જાય ત્યારે ઉપયોગ કરતા હતા, તો કે એ લોકો દીવા કરતા હતા કેરોસીન. કેરોસીન જે છે એ આપણે જે ઓલી દવાની બોટલ આવે છે એ બોટલમાં, એ પ્લાસ્ટિકની બોટલમાં એ લોકો આવી રીતે કેરોસીન ભરી દે, પછી એમાં એક કપડું નાખી દે અંદર, પછી આખું કેરોસીન થઈ ડુબાડેલું હોય અને ઉપર જે છે એની થોડીક વાટ જેવું રાખે અને સળગાવે, એટલે જ્યાં સુધી કેરોસીન હોય ત્યાં સુધી એ સળગતું રહે અને આવી રીતે પ્રકાશ ફેલાવતું ઘરમાં, બરોબર. તો હવે વિચાર કરો, આ જે કેરોસીન વપરાય ખાલી દીવામાં, બરોબર, એના કરતાં પણ આ સસ્તું પડે છે. કે ધેટ ઇઝ ચીપર ધેન કેરોસીન. કેરોસીન કરતાં પણ એ સસ્તું પડે છે. વિચ કેન કોસ્ટ ઓલમોસ્ટ ડબલ અક્રોસ અ મંથ. કે જેનો ભાવ જે છે એ ડબલ થઈ જાય છે. દાખલા તરીકે મંથની વાત કરીએ, અહીંયા મંથ લેખે ગણેલું છે એમને, તો તમે જો MGP ની સોલાર પેનલનો ઉપયોગ કરો તો તમારે 1 મહિનાનું ભાડું કેટલું ચૂકવવું પડે, 100 રૂપિયા. કેમ, કારણ કે 25 રૂપિયા પર વીક છે, બરોબર. તો મહિનાનું કેટલું થશે, 100 રૂપિયા. એવી જ રીતે આપણે વાત કરીએ તો કે 100 રૂપિયા ભાડું ચૂકવે છે,
તો 100 રૂપિયા ભાડું ચૂકવવાની સાથે આપણે વાત કરીએ તો મહિનાના 100 રૂપિયા થયા, તો કેરોસીન જે છે એક મહિનાનું કેટલું વપરાતું હતું? ડબલ, એટલે કે 200 રૂપિયાનું કેરોસીન વપરાઈ જતું હતું. તો સામે લોકોને તો ફાયદો જ થયો ને આમાં. બીજું આપણને કહે છે કે સોલાર પાવર એઝ અ સ્મોકલેસ એટલે ધુમાડા રહિત, સ્મોક એટલે ધુમાડો અને લેસ એટલે રહિત, ધુમાડા રહિત એટલે કે ધુમાડા વગરનું છે. તમે દાખલા તરીકે સોલાર પેનલ દ્વારા જે વીજળી ઉત્પન્ન થાય છે એમાં કોઈ ધુમાડો ઉત્પન્ન નથી થતો. આપણા ઘરે અત્યારે જે વીજળી આવે છે ને એમાં કોલસો અને એવું બધું બાળીને વીજળી ઉત્પન્ન કરવામાં આવે છે, તો એમાં ઘણું બધું એર પોલ્યુશન જે છે, હવાનું પ્રદૂષણ જે છે એ થતું હોય છે. પણ અહીંયા આપણે વાત કરીએ તો આ સોલાર પેનલ દ્વારા ઉત્પન્ન થતી ઉર્જા જે છે એ કેવી છે? સ્મોકલેસ છે, એટલે કે ધુમાડા રહિત છે. સોર્સ ઓફ લાઇટ એટલે કે સોર્સ એટલે કે સ્ત્રોત અને લાઇટ એટલે પ્રકાશ, કે આ ધુમાડા રહિત પ્રકાશનો સ્ત્રોત છે. બરોબર. comes with added benefits, comes આવે છે with added benefit, added એટલે વધારાનો, added નો મતલબ શું થશે? વધારાનો, અને benefit એટલે લાભ, કે comes with added benefit વધારાના લાભ સાથે આવે છે. to customer health, કે લોકોની તબિયત પણ સારી રાખે. તમે સોલાર પેનલ ફિટ કરાવો તો લોકોની તબિયત પણ સારી રાખે છે, એ પાછો વધારાનો ફાયદો છે એનો. તો આ પેરેગ્રાફમાં આપણને એટલું જાણવા મળ્યું કે સીતાપુર ડિસ્ટ્રિક્ટના દરેક ગામડાની અંદર એમજીપી જે છે એ શું કરે છે? તો કે આવું ઓછી કિંમતવાળા માઇક્રો સોલાર પેનલનું આખું એક એવું નેટવર્ક ઊભું કરે છે. અને આની અંદર એક કઈ વસ્તુ પ્રોવાઈડ કરે છે? તો કે 2 LED બલ્બ્સ અને મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ. કેટલો ચાર્જ લે છે? 25 રૂપિયા. પણ કેટલો? 25 રૂપિયા. પણ ક્યારે? તો કે વીકના, એક અઠવાડિયાના, તો મહિનાના 100 રૂપિયા જેવું થાય. અને આ જે કિંમત છે એ આપણે કહી શકીએ કે કેરોસીન કરતાં પણ ઓછી છે. કેમ? કારણ કે કેરોસીન જે છે ઓલમોસ્ટ મહિનાનું ડબલ થઈ જાય. જેટલું આ મહિનાનું બિલ આવે એના કરતાં ડબલ કેરોસીનમાં પૈસા જે છે એ જાય છે. બીજું કે આના ફાયદા શું છે? તો કે સૌથી પહેલા તો એ સ્મોકલેસ સોર્સ ઓફ લાઇટ છે, ધુમાડા રહિત છે, ધુમાડો ઉત્પન્ન થતો નથી, અને એટલા માટે કસ્ટમરની હેલ્થ, તબિયત સાથે પણ એક વધારાનો લાભ લઈને આવે છે. સો આ પેરેગ્રાફની અંદર આપણે આટલી વસ્તુ જે છે એ શીખ્યા. નેક્સ્ટ જે પેરેગ્રાફ આવે છે એ આવે છે હવે એક કેવી રીતે ફિટ કરવામાં આવે છે. બરોબર, કે આ સોલાર પેનલ જે છે એ કેવી રીતે, કદાચ તમને આશ્ચર્ય થતું હશે કે સાહેબ આ સોલાર પેનલ ફિટ કરે છે, પણ એ કેવી રીતે ફિટ કરે છે, એના શું એમ કહેવાય કે સ્પેશિયાલિટીઝ છે. તો કે ઇન્સ્ટોલ એટલે સેટ કરવું. આપણે નથી તમે મોબાઈલમાં એપ્લિકેશન ઇન્સ્ટોલ કરતા, ઇન્સ્ટોલ એટલે કે સ્થાપવું. એ સ્થાપે છે અ માઇક્રોગ્રીડ, એટલે કે આ પેનલ જે છે એની સ્થાપના કરે છે. ઇઝ અ ગ્રાન્ડ ઇવેન્ટ. ગ્રાન્ડ ઇવેન્ટ એટલે કે ભવ્ય ઘટના. ગ્રાન્ડ ઇવેન્ટનો મતલબ શું થશે? ભવ્ય. ગ્રાન્ડ એટલે ભવ્ય અને ઇવેન્ટ એટલે ઘટના, પ્રસંગ. હવે જ્યારે આ લોકો ગામડાના લોકોને જોજો નવાઈ લાગતી હોય, કોઈ નવી વસ્તુ આવે ને એટલે ગામડાના બધા લોકો જોવા માટે ભેગી થઈ જાય. ગામડામાં કોઈ જેસીબી કાંઈ ખોદકામ કરતું હોય તો અડધું ગામ આખું ભેગું થઈ જાય. એવી રીતે આ લોકો જે છે એ સોલાર માઇક્રો ગ્રીડ્સ જે છે એટલે કે સોલારની પેનલ દરેક ઘર ઉપર ફિટ કરે. તો આ તો આખું કંઈક નવીન જ વસ્તુ હતી. પહેલા તો કોઈ દી લાઇટ જ નથી જોઈ, એમાં આવા બધા એના સાધનો જોવે ને એવું જોવે, એટલે એમના માટે તો આ નવી વસ્તુ હતી. એટલા માટે શું થયું હતું? તો કે ઇન્સ્ટોલિંગ અ માઇક્રોગ્રીડ ઇઝ અ ગ્રાન્ડ ઇવેન્ટ ઇન ધ વિલેજ. ગામડાના લોકો માટે તો એક પ્રસંગ જેવું બની ગયું, બધા ભેગા થઈ ગયા ત્યાં. એન્ડ એવરીવન ગેટ્સ ઇન્વોલ્વ. એવરીવન એટલે કે દરેક વ્યક્તિ ગેટ્સ ઇન્વોલ્વ એટલે કે એમાં સહયોગ આપ્યો. દરેક વ્યક્તિએ એની અંદર પોતાનો સહયોગ આપ્યો. આમ તો ગેટ્સ ઇન્વોલ્વ એટલે ભેગા થવું એવું થાય છે. ગેટ્સ ઇન્વોલ્વ દરેક વ્યક્તિએ એની અંદર ભેગા થયા હતા. ગામડાના દરેક વ્યક્તિની હાજરી ત્યાં હતી. ઇન ધ વિલેજ ઓફ દમદમપુરવા. ખાસ યાદ રાખજો, હવે સીતાપુર ડિસ્ટ્રિક્ટના એક ગામડાની વાત આવી, અને ગામડાનું નામ શું છે? તો કે દમદમપુરવા, આવું નામ છે. The team maps the village house by house. The team maps the village. Maps એટલે કે એનો એક નકશો બનાવે છે. આપણે દાખલા તરીકે સોલાર પેનલ ફિટ કરવી હોય તો એ લોકો એક આખો નકશો બનાવે છે. ગામડાના હાઉસ બાય હાઉસ દરેક ઘરની મુલાકાત લઈ અને એક આખો નકશો ફિટ કરે છે.
આપણે આ સોસાયટી બનતી હોય તો જીબી વાળા કે પીજીવીસીએલ વાળા આવી અને શું કરે છે, એક મેપ તૈયાર કરે કે ભાઈ સોસાયટીનો મેપ આવો છે, અહીંયા કઈ કઈ જગ્યાએ ટીસી આવશે, કઈ જગ્યાએ થાંભલા આવશે, કઈ જગ્યાએ સ્ટ્રીટ લાઇટ આવશે, આ બધી વસ્તુ જે છે એ નક્કી કરતા હોય છે, મેપિંગ કરતા હોય છે, બરોબર. તો એવી રીતે આ એમજીપી વાળા જે છે એ શું કરે છે તો કે એમજીપી ની જે ટીમ હતી એ મેપ્સ ધ વિલેજ, એ ગામડાનો આખો એક એવો નકશો બનાવે છે, હાઉસ બાય હાઉસ, એટલે કે દરેક ઘરનો એ નકશો બનાવે છે beneath the scorching midday sun. સ્કોર્ચિંગ નો મતલબ beneath એટલે નીચે, beneath નો મતલબ શું થશે, નીચે. કોની નીચે તો કે સ્કોર્ચિંગ midday sun. સ્કોર્ચિંગ એટલે કે બાળી નાખે તેવું, midday sun એટલે સૂર્યની ગરમી, midday એટલે મધ્ય, mid એટલે મધ્ય અને ડે એટલે દિવસ. મધ્યાહન સમયે સૂર્યની ગરમી કેવી હોય છે વિચાર કરો છો. એવા સમયે શું કરે છે તો કે એવા સમયે એ પોતે બધાય આવા સૂર્યની તાપ વચ્ચે એ લોકો શું કરે છે તો કે ગામડાના દરેક ઘરનું એ મેપિંગ કરે છે, એટલે કે એક પછી એક ઘરનો એ નકશો જે છે એ બનાવે છે. વર્કિંગ આઉટ વેર ટુ પ્લેસ ઈચ વાયર. વર્કિંગ આઉટ એટલે કે કામ કરે છે, વેર ટુ પ્લેસ ઈચ વાયર, એ કઈ જગ્યાએ એક એક વાયર જે છે એ મૂકવો, બરોબર, એઝ ટુ કનેક્ટ કસ્ટમર્સ ટુ ધ પાવર સોર્સ, કે જેથી કરીને કસ્ટમર જે છે એને વીજળીના સોર્સ એટલે કે સ્ત્રોત સુધી પહોંચાડી શકાય. તો એનું મેપિંગ જે છે એ કઈ રીતે કરવું, નકશો જે છે એ કઈ રીતે બનાવવો, એના માટેનું કાર્ય જે છે એ લોકો કરે છે. સમ હાઉસહોલ્ડર્સ એટલે રહેવાસીઓ. હાઉસહોલ્ડર્સ એટલે શું થઈ જશે, રહેવાસીઓ, કે કેટલાક જે રહેવાસીઓ છે ઘરના એ કે જોઈન ઇન એટલે કે એમને પણ આ જે એમજીપી વાળા કામ કરતા હતા એની અંદર એ લોકોએ પણ શું કર્યું તો કે પોતે સહયોગ આપ્યો, જોઈન કર્યું એટલે કે જોડાણા એમાં એની અંદર. while others look on, જ્યારે કેટલાક લોકો જે છે ઇન્સ્પેક્શન કરવા ઊભા હતા, ના ના બરોબર છે, આમ કરો તેમ કરો. કેટલાક લોકોએ આ એમજીપી વાળાને મદદ કરતા હતા, કેટલાક લોકો જે છે એ ખાલી ઊભા હતા. લુકોન એટલે કે જોવું, કે એ માત્ર જોતા હતા. calling out orders and watching the curious proceedings wide-eyed. calling out orders એટલે શું, કોઈ બિચારો એમજીપી વાળો કામ કરતો હોય તો એને એમ કે ભાઈ અહીંયા વાયર સેટ ન કરો, અહીંથી લ્યો, એવી રીતે ઓર્ડર આપે. કામ કાંઈ ન કરે, ખાલી ઓર્ડર જ આપે. તો એવા પણ ઘણા બધા લોકો હતા. ઓર વોચિંગ ધી ક્યુરિયસ એટલે કે આતુરતાપૂર્વક, આતુરતા, અથવા તો સિમ્પલ આપણે શબ્દ લઈએ જિજ્ઞાસાથી, કે જિજ્ઞાસાથી. પ્રોસિડિંગ્સ એટલે કાર્ય, કે ઓલા લોકો જે સોલાર પેનલ ફિટ કરવાનું કાર્ય કરી રહ્યા હતા એ આ લોકો એકદમ કુતૂહલતાથી, જિજ્ઞાસાથી જોઈ રહ્યા હતા. વાઇડ આઈડ એટલે પહોળી આંખે, એટલે પહોળી આંખે એટલે આપણે એનો મતલબ લેશું આશ્ચર્યથી, બરોબર. કારણ કે આપણી આંખો પહોળી ત્યારે થાય જ્યારે કોઈ વસ્તુનું આપણને આશ્ચર્ય થાય, એટલે કે આશ્ચર્યથી એ લોકો શું કરતા હતા તો કે આ વસ્તુ જે છે એ બધી જોઈ રહ્યા હતા. આ પેરેગ્રાફની અંદર આપણને એટલી માહિતી મળી કે માઇક્રોગ્રીડ જે છે એ ફિટ કરવાની ઘટના જે છે ગામડાના લોકો માટે એક ભવ્ય પ્રસંગ જેવી હતી, કે બધા લોકો જે છે એમાં ભેગા થઈ ગયા હતા એ કે. અને ખાસ કરીને આપણે વાત કરીએ તો દમદમપુરવા કરીને એક વિલેજ હતું, બરોબર. હવે તમને એવું પૂછે કે દમદમપુરવા વિલેજ જે છે કયા જિલ્લાની અંદર આવેલું છે તો કે સીતાપુર કયા રાજ્યમાં તો કે ઉત્તર પ્રદેશમાં. દમદમપુરવા જે છે એના ગામડાના એક પછી એક ઘરોનો એક ટીમ જે છે એ મેપિંગ કરી રહી હતી, બરોબર. અને એ પણ ક્યારે મેપિંગ કરી રહી હતી તો કે ધોમધખતા સૂર્યની નીચે, એટલે કે ખરેખર ખૂબ જ તાપ હતો, મધ્યાહનનો તાપ હતો, એની અંદર એ લોકો કામ કરી રહ્યા હતા. અને એ લોકો મેપિંગમાં શું કરી રહ્યા હતા તો કે દરેકે દરેક વાયર કઈ જગ્યાએ સેટ કરવો કે જેથી કરીને લોકો સુધી વીજળી પહોંચી રહે એટલા માટે. અને આ કાર્ય એમજીપીની ટીમ જે કાર્ય કરતી હતી એની અંદર ઘણા બધા લોકોએ એને મદદ કરી, ગામના રહેણાંક જે રહેવાસીઓ હતા એને. અને ઘણા લોકો માત્ર જોયા જ કર્યા, ઓર્ડર આપતા હતા કે ભાઈ આમ કરો ને તેમ કરો. અને આખું ગામ જે છે આ કાર્યવાહીને એક જિજ્ઞાસાથી, કુતૂહલપૂર્વક જે છે એ જોઈ રહ્યું હતું. પછી આપણને કહે છે ધ રૂફ ઓફ અ સ્ટર્ડી બ્રિક વોલ્ડ હોમ. સ્ટર્ડી નો મતલબ શું થાય છે, મજબૂત, બરોબર. સ્ટર્ડી નો મતલબ થાય છે મજબૂત. બ્રિક વોલ્ડ એટલે કે ઈંટો વાળું, બ્રિક એટલે ઈંટો વાળું.
કે એકદમ મજબૂત ઈંટોવાળા જે મકાનો હતા ઇન ઈચ વિલેજ, દરેકે દરેક ગામની અંદર જે મજબૂત મકાનો હતા એ કે એની અંદર એ કે is always chosen as the site for the panels. હવે ગામડામાં તો અલગ અલગ પ્રકારના ઘણા ઝૂંપડાવાળીને રહેતા હોય, ઘણાના મકાન કાચા હોય, ઘણાના મકાન ખૂબ જ પાકા હોય, સરસ મજાના હોય, શહેર જેવા. તો આ લોકો છે ને એ શું કરતા હતા તો કે સૌથી પહેલા તો સોલાર પેનલનું આખું એક મેઇન પેનલ જે છે સેટ કરવા માટે એ લોકો શું કરતા હતા તો કે ગામડાનું એકદમ મજબૂત અને ઈંટોવાળું મકાન હોય ને એવું એક પસંદ કરતા હતા, જેથી કરીને અહીંયા છત હોય, કારણ કે છત ઉપર આ આસાનીથી પેનલ જે છે ફિટ થઈ શકે. એટલે એ લોકો શું કરતા હતા તો કે રૂફ ઓફ અ સ્ટર્ડી, રૂફ એટલે છાપરું એટલે કે છત ઓફ અ સ્ટર્ડી બ્રિક વોલ્ડ હોમ, એકદમ મજબૂત ઈંટોવાળા મકાનની જે છત હોય એને એ લોકો પસંદ કરતા હતા. ઇન ઈચ વિલેજ ઇઝ ઓલવેઝ ચોઝન, ચોઝન એટલે પસંદ કરવું, બરાબર. ચોઝન એટલે શું થશે પસંદ કરવું, કે એને પસંદ કરતા હતા એઝ ધ સાઇટ ફોર ધી પેનલ્સ, કે પેનલને સેટ કરવા માટેની સાઇટ તરીકે એ લોકો આવું એક મજબૂત ઈંટોવાળું મકાનવાળું જે ઘર છે એને પસંદ કરતા હતા. અને ખાસ કરીને તો એનું રૂફ એટલે કે છતની એમને જરૂર હતી. ઘરમાં તો ફિટ થાય નહીં, છત ઉપર જ ફિટ કરવું પડે તો જ સૂર્યનો પ્રકાશ મળે ને, ઘરમાં ફિટ કરો તો સૂર્યપ્રકાશ ન મળે. એટલે એ લોકો આવા મજબૂત ઘરોની એક છત જે હોય એનો એ ઉપયોગ કરતા હતા. પછી કહે છે આપણને ટુ પેનલ્સ એન્ડ ધ બેટરી, કે જ્યાં પેનલ અને બેટરી જે છે ફિટ કરી શકાય, બરોબર. એઝાઝ, હવે અહીંયા એક વ્યક્તિનું નામ આવેલું છે એઝાઝ. કોણ છે તો કે વન ઓફ ધી કંપનીઝ ફર્સ્ટ ઇલેક્ટ્રિશિયન્સ, એટલે કે વન ઓફ ધી કંપનીઝ ફર્સ્ટ ઇલેક્ટ્રિશિયન્સ એટલે કે એમજીપી કંપનીના ઘણા બધા ઇલેક્ટ્રિશિયનોમાંનો એક ઇલેક્ટ્રિશિયન એ છે. ટુ બી રિક્રુટેડ, રિક્રુટેડ એટલે કે એની નિમણૂક કરવામાં આવી. રિક્રુટેડ નો મતલબ શું થશે નિમણૂક કરવી, કે એની નિમણૂક કરવામાં આવી, બરોબર. શેના માટે તો કે ફ્રોમ ધી લોકલ ડિસ્ટ્રિક્ટ બ્લોક રેવસા, ડિસ્ટ્રિક્ટ બ્લોક. હવે આ શબ્દને ખાસ ધ્યાનમાં રાખજો, ડિસ્ટ્રિક્ટ બ્લોકને ગુજરાતીમાં કહેવામાં આવે છે તાલુકો. કે એઝાઝ જે છે એની પસંદગી કરવામાં આવી, એ કંપનીનો ઇલેક્ટ્રિશિયન, અલગ અલગ ઇલેક્ટ્રિશિયનોમાંનો એક ઇલેક્ટ્રિશિયન હતો અને એની પસંદગી કરવામાં આવી હતી ત્યાંના લોકલાઇટ્સમાંથી. લોકલાઇટ્સ એટલે કે સીતાપુર જિલ્લાના જ એક તાલુકો છે, એ તાલુકાનું નામ શું છે રેવસા. તાલુકાનું નામ શું છે રેવસા, બરોબર. ખાસ યાદ રાખજો, અહીંયા આપણી પાસે કેટલા નામ આવ્યા સીતાપુરની અંદર. સૌથી પહેલા આવેલું સીતાપુર, કયા જિલ્લા કયા રાજ્યની અંદર છે ઉત્તર પ્રદેશ. સીતાપુર શું છે જિલ્લો છે. પછી એક ગામડાનું નામ આવ્યું ઉપરના પેરેગ્રાફમાં, કયું આવ્યું જો અહીંયા આપણને જોવા મળે છે દમદમપુરવા, આ ગામડું છે, બરોબર. અને હવે આવે છે તાલુકાનું નામ, એ તાલુકાનું નામ શું છે રેવસા. તમને આમાંથી કોઈ પણ પ્રશ્ન પૂછે રેવસા શું છે, તાલુકો, ગામડું, સિટી કે જિલ્લો. એવી જ રીતે દમદમપુરવા શું છે વિલેજ, સિટી, ડિસ્ટ્રિક્ટ કે તાલુકો. તો દમદમપુરવા વિલેજ છે, રેવસા તાલુકો છે. એટલે કે રેવસા તાલુકાના આપણે જુનાગઢ જિલ્લાના જેમ અલગ અલગ તાલુકા છે, દાખલા તરીકે મેંદરડા છે, વંથલી છે, કેશોદ છે, માળિયા છે, એવી રીતે આ સીતાપુર જિલ્લાનો એક બ્લોક છે રેવસા. ત્યાંથી આ એઝાઝની પસંદગી કરવામાં આવી. ત્યાંનો રહેવાસી હતો, લોકલાઇઝ હતો. ઇન્સ્ટોલ્સ, હવે આ એઝાઝનું કામ શું છે ઇન્સ્ટોલ એટલે કે સ્થાપે છે. શું સ્થાપે છે તો કે ધ પેનલ. એઝાઝ જે છે એ શેની સ્થાપના કરે છે તો કે પેનલની સ્થાપના કરે છે, બરોબર. કેવી રીતે તો કે ઇન સધરલી ડિરેક્શન, આને વંચાય છે સધરલી, બરોબર. શું વંચાવવામાં આવે છે સધરલી. સધરલી એટલે દક્ષિણ, આપણે સાઉથ કહીએ છીએ ને એના ઉપરથી સધરલી, બરોબર. દક્ષિણ દિશામાં આ જે પેનલ જે છે કઈ દિશામાં સેટ કરે છે દક્ષિણ દિશામાં સેટ કરે છે. હવે તમને પ્રશ્ન થાય કે સાહેબ આ પેનલ કેમ દક્ષિણ દિશામાં જ સેટ કરતો હશે, તો જો એનું કારણ અહીંયા આપવામાં આવેલું છે ટુ કેપ્ચર એઝ મચ એઝ સનલાઇટ એઝ પોસિબલ. કેપ્ચર એટલે મેળવવું, કે મેળવવા માટે એઝ મચ એઝ સનલાઇટ. એઝ મચ એટલે કે વધારે, કે શક્ય હોય એટલી વધારે સનલાઇટ સૂર્યપ્રકાશ મળી રહે
એટલા માટે શું કરવામાં આવે છે તો કે આ પેનલને કઈ દિશામાં ફિટ કરવામાં આવે છે? સધર્લી ડિરેક્શનમાં. અહીંયા આ પ્રશ્ન વારંવાર પૂછાય છે કે એઝાઝ જે છે એ કોણ હતો? તો કે એઝાઝ જે છે એમજીપી નો એક ઇલેક્ટ્રિશિયન હતો. એઝાઝની પસંદગી ક્યાંથી કરવામાં આવી હતી? તો કે એ અથવા તો એઝાઝ ક્યાંનો રહેવાસી હતો? તો કે રેવસા તાલુકાનો. બરોબર. પછી એઝાઝ શું કાર્ય કરતો હતો? તો કે એ સોલાર પેનલ જે છે ફિટ કરતો હતો દરેક ગામડામાં. તો તમને આ પ્રશ્ન વારંવાર પૂછાણો છે, બોર્ડમાં કેટલી વાર પૂછાઈ ગયો છે કે એઝાઝ જે છે એ કઈ દિશામાં અથવા તો સોલાર પેનલ કઈ દિશામાં ફિટ કરવામાં આવે છે? તો કઈ દિશામાં ફિટ કરીએ છીએ આપણે? સધર્લી ડિરેક્શન, દક્ષિણ દિશામાં ફિટ કરીએ છીએ. પછી એવો પ્રશ્ન પૂછે કે કેમ એ દક્ષિણ દિશામાં ફિટ કરવામાં આવે છે? પ્રશ્ન એવો પૂછે ને કે કેમ એ દક્ષિણ દિશામાં ફિટ કરવામાં આવે છે? તો એનું કારણ અહીંયા છે કે દિવસ દરમિયાન સૂર્યની જે તાપ છે, સૂર્યનો જે પ્રકાશ છે એ વધારેમાં વધારે મળી રહે એટલા માટે એ લોકો શું કરતા હતા? તો કે આ જે પેનલ છે એને સાઉથ ડિરેક્શનમાં એટલે કે સધર્લી ડિરેક્શનમાં એ સેટ કરતા હતા. ક્લિયર? નેક્સ્ટ પેરેગ્રાફ આપણને કહે છે, હવે જો અહીંયા ઇન્વર્ટેડ કોમાસ થી ચાલુ થયું છે, એનો મતલબ એમ કે કોઈક વ્યક્તિ આ વાક્ય બોલે છે. શું કહે છે આપણને? તો કે we are saving our environment. We are saving, અમે બચાવી રહ્યા છીએ our environment. environment એટલે તમને ખ્યાલ જ છે, ઓલરેડી ઘણી બધી વખત આ શબ્દ આવી ગયો છે, પર્યાવરણ. કે અમે અમારું પર્યાવરણ બચાવી રહ્યા, આપણે આપણું પર્યાવરણ બચાવી રહ્યા છીએ with this lights. આ લાઇટનો ઉપયોગ કરીને મિત્રો તમે ઘરે સોલાર પેનલ ફિટ કરાવો તો તમે પર્યાવરણની રક્ષા કરી રહ્યા છો. કેમ? કારણ કે એના માટે તમારે વીજળી, જે કોલસો બાળીને વીજળી ઉત્પન્ન કરવી પડે છે, ધુમાડો ઉત્પન્ન થાય છે, એ થતું નથી. એટલે કે અમે પર્યાવરણને નુકસાન નથી કરતા અને આ વીજળી પહોંચાડી રહ્યા છીએ. એન્ડ there is no pollution in our homes, અને એનાથી અમારા ઘરમાં કોઈ પ્રદૂષણ નથી થતું. says a farmer from the village. એટલે કે સીતાપુર જિલ્લાના કોઈ ગામડાનો એક ખેડૂત છે, શું કહે છે કે ભાઈ અમે જે આ સોલાર પેનલ ફિટ કરાવીએ છીએ તો એનાથી અમે પર્યાવરણનું રક્ષણ કરીએ છીએ અને અમારા ઘરનું પણ રક્ષણ કરીએ છીએ. નેક્સ્ટ આપણને કહે છે કે ન્યૂ બિઝનેસીસ આર સ્ટાર્ટિંગ ટુ ઇમર્જ. ન્યૂ બિઝનેસીસ, બિઝનેસ એટલે વેપાર, વેપાર ધંધા, રોજગાર. બરોબર? વેપાર ધંધા કે રોજગાર જે છે આર સ્ટાર્ટિંગ એટલે કે શરૂ થયા છે, શરૂ થયા છે. ઇમર્જ એટલે ઉદ્ભવવું, કે ઉદ્ભવવાના શરૂ થયા છે, એટલે કે નવા નવા ધંધા અને રોજગારો જે છે આ લાઇટ આવવાથી ચાલુ થયા છે. હવે તમને એવું થાય છે કે લાઇટ આવવાથી 2 LED બલ્બ ને એક મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટમાં ધંધા રોજગાર નવા નવા ખુલી ગયા? તો કે હા. કેવી રીતે? તો કે amongst the customers too. એટલે કે નવા નવા રોજગાર ધંધાઓ જે છે એ પણ કસ્ટમરોની વચ્ચે ચાલુ થઈ ગયા છે. સેઝ અનધર, આવું એક બીજા લોકો કીધું કોઈ. જો ઇન્વર્ટેડ કોમાસમાં છે એનો મતલબ કોઈ બોલે છે કે ન્યૂ બિઝનેસીસ આર સ્ટાર્ટિંગ ટુ ઇમર્જ અમંગ્સ ધ કસ્ટમર્સ ટુ. એ ગ્રાહકો જે છે એ પણ નવા નવા ધંધા રોજગાર જે છે એની માંગ કરી રહ્યા છે આ લાઇટ આવવાથી. ઇન વન વિલેજ, હવે ફરી પાછું કોઈક ત્રીજું વાક્ય બોલે છે કે ઇન વન વિલેજ કસ્ટમર્સ આર યુઝિંગ ધ લાઇટ ટુ weave sarees by night. હવે કસ્ટમર એટલે કોણ? કસ્ટમર એટલે એમજીપી ના કસ્ટમર ની વાત થાય છે. અહીંયા મેરાગાંવ પાવર ના કસ્ટમર, જે ગામડાના લોકો છે એની વાત થાય છે. કે અહીંયા જે કસ્ટમર છે એનો મતલબ એ જ છે કે એમજીપી ના જે કસ્ટમર છે એને આ લાઇટ આવવાથી નવા નવા બિઝનેસ, ધંધા રોજગાર એમને ચાલુ કર્યા છે. બરોબર? દાખલા તરીકે ઇન વન વિલેજ, કેવી રીતે ધંધા રોજગાર ચાલુ થયા છે? તો કે ઇન વન વિલેજ કસ્ટમર્સ એટલે કોના કસ્ટમર્સ? તો કે મેરાગાંવ પાવર એના કસ્ટમર્સ આર યુઝિંગ ધ લાઇટ, એટલે કે એ આ પ્રકાશનો ઉપયોગ કરે છે. આ લાઇટ જે રાત્રિના પ્રકાશ મળે છે એનો એ ઉપયોગ કરે છે ટુ weave sarees by night. કે રાત્રે એ લોકો શું કરે છે? weave એટલે વણવું, બનાવવું. કે એ સાડીઓ બનાવે છે રાત્રે. રાત્રે એ લોકો લાઇટ હોય તો સાડી બનાવી શકે છે. ઇન અનધર, બીજા એક ગામમાં one man now has a night business making plastic tablecloth. કે બીજા એક ગામમાં એક વ્યક્તિ જે છે એને નવો બિઝનેસ સ્ટાર્ટ કર્યો છે. શેનો? તો કે મેકિંગ પ્લાસ્ટિક ટેબલક્લોથ. ટેબલક્લોથ એટલે આપણે જે ડાઇનિંગ ટેબલ ઉપર, ટીપોય ઉપર જે કપડું ઢાંકીએ છીએ એ કપડા બનાવવાનો બિઝનેસ એને ચાલુ કર્યો છે અને એ બિઝનેસ રાતે બનાવે છે. બરોબર? તો આવા ઘણા બધા બિઝનેસ, વેપાર ધંધા રોજગાર જે છે એ ચાલુ થયા છે આ લાઇટ આવવાથી. નેક્સ્ટ પેરેગ્રાફ આપણે જોઈએ તો
It is nice to have light while we cook. અને એ લોકો કહે છે કે ઘણું સારું કહેવાય કે અમે જ્યારે પહેલા રસોઈ બનાવતા હતા લાઇટ નથી, પણ હવે અમે જ્યારે રસોઈ બનાવીએ છીએ તો લાઇટ છે. ઘણી વખત એવું થતું લાઇટનો એકદમ રસોઈ બનાવતો અંદર કંઈક વસ્તુ પડી જાય, જીવજંત પડી જાય તો ખબર ન રહે, પણ હવે લાઇટ હોય આપણી પાસે તો તરત જ કંઈ જીવજંત કે એવું કંઈ પડે તો એ ખબર પડી જાય. એટલે કે રાંધતી વખતે પણ આવી લાઇટ ઉપલબ્ધ થાય છે રાત્રે, તો એ ઘણું જ સારું કહેવાય અમારા માટે. એન્ડ ઇટ કે અમે ખાતા હોય ત્યારે પણ આ લાઇટ જે છે ઉપલબ્ધ હોય છે. અવર ચિલ્ડ્રન આર ઓલ્સો સ્ટડીંગ મોર નાવ. અને અમારા બાળકો જે છે એ પણ હવે વધારે ભણી રહ્યા છે. પહેલાં એટલું બધું ભણતા નહીં, રાત્રે એટલો કોઈ સ્કોપ નહોતો ભણવાનો, પણ હવે અમારા બાળકો જે છે રાત્રે પણ અભ્યાસ કરી શકે છે. તો આ પેરેગ્રાફની અંદર આપણને એટલી માહિતી મળી કે હવે આ લાઇટ આવવાથી લોકોના જીવનમાં શું ફેરફાર આવ્યો. તમને કદાચ એવો પ્રશ્ન પૂછે કે આ સીતાપુર ડિસ્ટ્રિક્ટમાં મેરાગાંવ પાવર દ્વારા જે લાઇટ પૂરી પાડવામાં આવી તો એનાથી લોકોના જીવનમાં શું ફેરફાર થયો, તો કે આટલો જવાબ આવે કે લોકોના જીવનમાં શું ફેરફાર આવ્યો. તો કે લોકો જે છે એને નવા નવા ધંધા રોજગાર જે છે એ ચાલુ કર્યા છે, બરોબર. અને એની અંદર એ લોકો શું કરે છે તો કે ખાસ કરીને રાત્રિ દરમિયાન સાડી બનાવવાનો વ્યવસાય ચાલુ કર્યો છે, ટેબલ ક્લોથ બનાવવાનો વ્યવસાય જે છે એ ચાલુ કરેલો છે. એના સિવાય એ લોકો શાંતિથી રાંધી શકે છે, ખાઈ શકે છે, અને એમના બાળકોને પણ અભ્યાસ કરવાનો પૂરતો મોકો મળી રહે છે. તો આ આપણે માહિતી મેળવી પહેલા યુનિટના સેકન્ડ સબ યુનિટ વિશેની. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ત્રીજો સબ યુનિટ આવે છે પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી, એના વિશે ઇન્ફોર્મેશન મેળવશું.